નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપમાંથી હું કેતન મહેતા મિત્રો આવી ગયો છું ફરીથી મિત્રો આપની સામે. મિત્રો, મેં આપને કહ્યું હતું કે અમે રાજકોટના રેલનગર વિસ્તારની અંદર સમર્પણ સોસાયટીની અંદર જે એક મકાન હતું, એ મકાનની અંદરનો જે બે મકાન વચ્ચેનો જોઈન્ટ હોય એ જોઈન્ટ ખુલ્લો થઈ ગયો હતો અને અગાસી ઉપરથી પણ લીકેજની સમસ્યાઓ થઈ રહી હતી. અને જ્યારે અમને આ મકાન માલિકે સર્વે કરવા માટે બોલાવ્યા અને સર્વે કરી અને અમે આજ રોજ એ મકાનનું વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે, ત્યારે હવે આ મકાનના જે માલિક છે એમને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનું કામ કેવું લાગ્યું એ આપણે એમના જ મોઢેથી સાંભળશું કે જે દરેક વખતે અમે અમારા હેપી કસ્ટમર જે હોય છે એને આપની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ. તો આજે રાજકોટના રેલનગર વિસ્તારના સમર્પણ સોસાયટીના મકાન માલિક જે રાજેન્દ્રસિંહ ઝાલા છે એમની સાથે આપણે વાત કરીએ કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનું જે કામ થયું છે એ એમને કેવું લાગ્યું. આવો સાહેબ. જય માતાજી. જય માતાજી. અચ્છા, આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો આપને સંપર્ક કેવી રીતે થયો? ઓનલાઈન. ઓનલાઈનથી. અચ્છા, યુટ્યુબના માધ્યમથી? યુટ્યુબના માધ્યમથી. ઓકે. અને જ્યારે તમારું જે આ મકાન છે એની અંદર વોટરપ્રૂફિંગ થયું ન હતું ત્યારે તમારે કઈ પ્રકારની સમસ્યાનો તમે સામનો કરી રહ્યા હતા? લીકેજ નો હતો બહુ વધારે, પાણી લીકેજ. અને લીકેજમાં તમારે શું શું પ્રોબ્લેમ થઈ હતી? ભેજનો બહુ મોટો સમસ્યા હતી. નીચે ઘણું બધું સામાન છે સ્ટોરેજ રૂમમાં, એ બધું ઘણું ડેમેજ થયું મારે. ઓકે. અને તમારે જે પર્ટિક્યુલર આ બે મકાન છે, આ બંને મકાનની વચ્ચેનો જે જોઈન્ટ ખુલ્લો હતો, હા, એ જોઈન્ટની અંદર ઘણો બધો એમ માનીએ કે આપણે 2 થી 3 mm જેટલો ગેપ અંદાજિત હોઈ શકે. હા એટલો હશે. અને એમાંથી તમારે આ સમસ્યાઓ વધુ પડતી થતી હતી. ઘણો ગેપ હતો. જ્યારે આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે જે વર્ક કર્યું છે, તો આ વર્ક વિશે આપ કંઈ કહેશો? હા, ખૂબ સારું વર્ક છે. અને હું તો સજેસ્ટ કરીશ કે જેને બી વોટરપ્રૂફિંગ કામ કરાવવું હોય કે કેતનભાઈ મહેતાનો પહેલાં કોન્ટેક્ટ કરજો. અચ્છા, આપણે થેન્ક યુ સર. આપણે જે જોઈન્ટ છે એની અંદર આપણે જે 4 પ્રકારની ટ્રીટમેન્ટ કરી, આ ટ્રીટમેન્ટ સમયે આપ તેમજ આપના બ્રધર અહીંયા હાજર હતા. તો આ પ્રકારનું જે વોટરપ્રૂફિંગનું વર્ક થાય છે એ વર્ક તમે કલ્પના કરી છે કે આ રીતનું વર્ક થઈ શકે? ક્યારે નહીં, આખું અલગ જ છે વોટરપ્રૂફિંગનું. કારણ કે જનરલી આ પ્રશ્ન એટલા માટે કરવામાં આવે છે સાહેબ કે લોકો વોટરપ્રૂફિંગ એટલે કોટિંગ વર્ક સમજે છે, જ્યારે વોટરપ્રૂફિંગ એ કોટિંગ વર્ક નથી, એ ટ્રીટમેન્ટ છે. તો તમને શું લાગ્યું કે અહીંયા જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે વર્ક કર્યું એ કોટિંગ હતું કે ટ્રીટમેન્ટ હતી? એકદમ પરફેક્ટ ટ્રીટમેન્ટ છે, કોટિંગ નથી. અને ખાસ તો એક પ્રશ્ન એ હોય છે કે આપણા દર્શક મિત્રો દરેક છે એમને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે આ જે વર્ક થાય છે તો આ વર્કનો ભાવ શું હોઈ શકે? તો તમને જે ભાવ આપવામાં આવેલો હતો, આપને ઓલમોસ્ટ સારો લાગ્યો, મોંઘો લાગ્યો કે કામના પ્રમાણમાં ઘણો સારો કહેવાય? પરફેક્ટ છે, કામના પ્રમાણમાં બહુ સારો પ્રાઇસ છે. કારણ કે જનરલી બધા લોકોને એવું થતું હોય છે કે જે રેટ છે એ શું હોય, તો આ વર્ક પ્રમાણે રેટ બરોબર લાગ્યો? બરોબર, એકદમ વ્યાજબી પ્રાઇસ છે. અને અહીંયા જે વર્ક થયું એનાથી સાહેબ આપ કેટલા સેટિસ્ફાઈડ છો? 100%. અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ તરફથી જે વિઝિટ ચાર્જ લેવામાં આવ્યો હતો, એ વિઝિટ ચાર્જ પણ આપને બાદ કરી દેવામાં આવ્યો છે. તો એ વિશે કંઈ આપ કહીશો? વિઝિટ ચાર્જ તો તમે જે લ્યો છો એ તો તમે કામમાં બાદ કરી જ આપો છો. અને બીજા નંબરમાં કે જનરલી આપણે એવું જોવા મળે છે કે વોટરપ્રૂફિંગને લઈને લોકોમાં અવેરનેસ ખૂબ ઓછી છે. તો આપણા દર્શક મિત્રોને આપ કઈ વહેલા સર હું તો કહીશ કે જે જરૂર છે તો આજની તો કાલ તમારે કરાવવું જ છે. જેમ ડેમેજ થશે વધારે પછી કરાવો તો એના કરતાં બેટર એ છે કે જો ટાઈમ છે તમારી પાસે, સગવડ છે તો પહેલા કરાવી લ્યો. એનું કારણ છે કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય છે, આપણે વાત કરીએ એમ કે આપણી અડધી લાઈફ થઈ જાય ત્યારે આપણું એક સપનાનું ઘર બનતું હોય છે. તો આ સપનાના ઘરને મેન્ટેન કરવું જરૂરી છે. અને જો મેન્ટેન કરવામાં ન આવે તો ભેજ જે છે એ સરફેસને ઘણી ડેમેજ કરે છે. આપણી જે સરફેસ છે એ સરફેસની અંદર પણ આપણે જોઈન્ટના હિસાબે ઘણો બધો પ્રોબ્લેમ થયો હતો. અને હવે શું લાગે છે કે આ વર્ક થયા પછી? નહીં, એ પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ ગયો. 100% સોલ્વ થઈ જશે? થઈ જશે. ઓકે. અને કદાચ અમે એમ કહીએ કે અમારી જે ટીમે અહીંયા વર્ક કર્યું છે, તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમના જે સ્ટાફ છે એ સ્ટાફથી આપને કોઈ તકલીફ પડી હોય એવું? કોઈ નહીં, કોઈ જરાય તકલીફ નહીં. જરા તકલીફ નથી? જરા બી નહીં. અને અમને કદાચ તમે એમ 1 થી 10માં માર્ક આપવામાં કહીએ તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને આપ કેટલા માર્ક આપી શકો? 10 પૂરા. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. અને અમે આશા રાખીએ કે આપ બીજા લોકોને પણ સ્ટોપ ડ્રોપ વિશે સજેસ્ટ કરશો. હું તો કહીશ જ બધાને કે ભાઈ જે છે જરૂર છે તો પહેલા કરાવો. અમારો જે એમ છે, અમારું જે વર્ક છે એ તો અમે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની ઇન્કમ માટે કરતું હોય, પરંતુ સાથે અમારો એમ એવો છે
કે ભેજને લઈ અને લોકોમાં અવેરનેસ આવી જોઈએ, આવી જાય. કારણ કે સપનાના ઘરને એ ખંડેર બનાવી દે છે. તો આશા રાખીએ છીએ કે આપ પણ બીજા લોકોને રેફરન્સ સજેસ્ટ આપશો. આપશું સજેસ્ટ થેન્ક યુ, કરશું. થેન્ક યુ સો મચ. તો જોયું મિત્રો, આ રીતના જે હેપી કસ્ટમર હોય છે એમનો રિવ્યૂ પણ અમે આપના સુધી લઈ આવીએ છીએ. મિત્રો, અમે માત્ર ખાલી વોટરપ્રૂફિંગ કરી અને છૂટી નથી જતા. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તમને રાઇટિંગમાં સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરે છે. 5 વર્ષનું અમારું એપ્લિકેશન સર્ટિફિકેટ જે છે એ આપને દેવામાં આવે છે. અને આ 5 વર્ષ દરમિયાન અમારી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન, એટલે કે કોઈ પણ પ્રકારનો જે વોટરપ્રૂફિંગ થયું છે એ વોટરપ્રૂફિંગ ઉપર કોઈ પણ પ્રકારનો હેવી ઘસારો ન લાગવો જોઈએ, હથોડાના ઘા ન લાગવા જોઈએ, ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ, તેમજ આ સરફેસ ઉપર બ્રેકર પણ ચાલવું ન જોઈએ. કારણ કે જો આવું કંઈ પણ થશે તો અહીંયાથી આ જે ફિલ્મ છે એ પ્રભાવિત થઈ શકે છે. ભૂકંપના હેવી આંચકાથી તેમજ આગના જો બનાવો બને તો પણ આ સરફેસ પ્રભાવિત થઈ શકે છે. આવું કંઈ પણ થતું નથી તો 5 વર્ષની અમારી એપ્લિકેશન વોરંટી છે. 5 વર્ષમાં અગર આ જે વોટરપ્રૂફિંગનો પાર્ટ થયો છે એમાંથી આપને જરા પણ લીકેજ દેખાય તો સીપેજ પડશે તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ 5 વર્ષમાં એક વખત આપને ટોટલી વર્ક ફ્રી કરી દેવામાં આવશે. મિત્રો, આ એટલા માટે કહીએ છીએ કે ઘણા લોકોના મગજમાં એટલી કન્ફ્યુઝન હોય છે કે આ વર્ક થયા પછી આ લોકો જવાબ દેશે કે નહીં. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તમને પૂરેપૂરી સર્વિસ આપશે. 5 વર્ષ સુધી અમે જે અમારું કમિટમેન્ટ છે અમે નિભાવીશું. અને જે વર્ક છે એ ટ્રુલી વર્ક કરવામાં આવે છે. તો મિત્રો, આવું જ વગર વોટરપ્રૂફિંગ આપ કરવા માંગો છો તો મારો કોન્ટેક્ટ નંબર જે છે એ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર મને સંપર્ક કરી શકો છો. તેમજ આપની સાઇટની વિઝિટ કરાવવા માંગો છો તો મિત્રો, મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવાનો રહેશે. આ ચૂકવ્યા બાદ આપનું એડ્રેસ તેમજ આપનું જે કરંટ લોકેશન છે એ અમારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરવાનું રહેશે. અમે તુરંત આપને સમય આપી દઈશું અને એ સમયે અમે સર્વે કરવા માટે આવી જઈશું. તો આવી કંઈ પણ ઇન્ક્વાયરી કે કંઈ પણ માહિતી જોતી હોય તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. આપના ઘરને સુરક્ષિત રાખો, આપના ઘરના જે સ્લેબને સુરક્ષિત રાખો, કારણ કે ભેજ છે એ એક રાક્ષસ છે અને એ રાક્ષસ તમારા સપનાના ઘરને ખંડેર બનાવી દેશે. તો આવું ન બને એટલા માટે અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. મહાદેવ હર.